એકાદશીનું લક્ષણ શાસ્ત્રની અંદર બતાવ્યું છે. એકાદશી ઇન્દ્રિયાણામ યત તત વિષય લક્ષણમ હિત્વાહારમ વાસુદેવ સમ્મુખત્વમ અખંડિતમ. એકાદશીનો અર્થ જ એ છે કે 10 ઇન્દ્રિયોને 11મું મન, એટલે કે 11 ઇન્દ્રિયોને પોતાના આહારમાંથી પાછી વાળી અને અખંડ ભગવાનના સાનિધ્યમાં રાખવી, એને કહેવાય એકાદશી. એ ઉપવાસનું લક્ષણ છે. ખાલી ભોજનનો આહાર નહીં, આંખનો, કાનનો, નાકનો, સ્પર્શનો, આ બધા જે પંચ વિષયના આહાર છે ને, એ પણ એ દિવસે આપણે ગૌણ કરવાના છે. ભગવાન સંબંધી એ વિષય ભોગવી ત્યારે એકાદશીનો યથાર્થ ફળ આપણને મળે છે. તો એ તપથી ભગવાન રાજી થાય. તપ જેવું વાલું છે વાલમને, એવું વાલું નથી બીજું કાંઈ. એટલે તો બદ્રિકાશ્રમમાં રહેવા છતાંય ઋષિઓ તપ કરે છે. અને આજે પણ આપણા સત્સંગની અંદર આ સંતો, સાંખ્યોગી માતાઓ ખૂબ તપ કરે છે.